કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જ છો? ટાઇટલમાં તમે જોઈશો કારેલાનો ફોટા. એટલે કારેલાની વેરાયટી વિશે પણ આપણે વાત કરીશું. કારેલું કેવું થાય છે એ રીતનું મોનાસ કારેલું છે, હાઈવેસ કંપનીનું. આપણે જે વેરાયટી સારી લાગે, ખેડૂતના જે અનુભવ પ્રમાણે હોય આપણે વસ્તુ બતાવીશું રોજ વિડીયોના માધ્યમથી. પણ તમારે ઘર પૂરતું શાકભાજી જોતું તોય મળી રહેશે. રેડી, ટેન્શન લેવાની જરૂર નથી. પણ આપણે દેશી જુગાડ પદ્ધતિ આ છે. રેડી, આ પેપર એટલે બતાવીશું કે આ તમે કોઈ પણ શાકભાજી બને એમાં એક વખત ઉપયોગ કરો, તમે સામેથી પાછા પેપર મગાવશો. રેડી, આ મહિના દીઠ અમે મૂકેલા છે. રેડી, મહિનો થઈ ગયો છે પણ તમે આ પેપરની અંદર જોઈશો તો કેટલી જીવાત આવેલી છે. રેડી, તમે જોઈ શકશો, નિરીક્ષણ કરી શકશો. સફેદ, લીલી, કાળી જે આવતી બધી જીવાત આની અંદર આવી જાય છે. રેડી, અને કોઈ જીવાત જ્યારે કાંઈ લાગે વળગે નહીં. પેપર બે રીતના આવશે, એક આ પીળું આવશે ને એક આ વાદળી. રેડી, અહીં તમે નિરીક્ષણ કરી શકો છો. એની અંદર પણ જીવાત આવે છે. રેડી, કોઈ પણ જાતની મતલબમાં જીવાત હોય એની અંદર આવી જાય છે. આવું તમે ખેતીમાં ખર્ચ ઘટે તો એ કઈ રીતે ઘટે? આવું તમે દેશી જુગાડ પદ્ધતિનો ઉપયોગ કરો ને તો ઘટે. બાકી કારણ વેરાયટી બતાવવાની તો આપણે બતાવી દીધી છે. રેડી, આમાં તમે આ બાજુ જોશો ને તો એક ધારી સફેદ જે આપણે કવર આવશે વધારે, રીંગણી છે, પછી આ લીલી છે, અહીંયા તમે જોઈ શકશો. રેડી, આ અહીંયા નિરીક્ષણ કરશો તો આ લીલી જીવાત પણ આવી જાય છે. જે અમુક રીંગણીનો પાક છે, ભીંડો છે, એમાં બધા આ બધી ખબર આવતી હોય. અત્યારે તમે તલનું વાવેતર પણ કર્યું છે ઘણાએ, તો તલની અંદર પણ આ હાલે છે. રેડી, આ વસ્તુ કર્યા જેવી છે, કરશો એટલે મજા તમને જરૂરથી આવશે. પણ આપણે વાપરશું તો મજા આવશે. બાકી ફોનમાં માહિતી લેવાથી નહીં. મારે ખેડૂત છે, લઈ ગયો ને એને ખાલી 10 કલાકની અંદર મૂક્યા, એને જોયું, નિરીક્ષણ કરી મને ફોન કર્યો કે આ વસ્તુ કર્યા જેવી છે. તો ખેડૂત સામેથી બોલે છે, લઈ જાય છે. તો આપણે પણ રાહ શું જો રહ્યા છો, એક વખત જરૂરથી ઉપયોગ કરો. હવે કારેલાની વેરાયટીની વાત કરીએ તો કારેલું જો આ રીતનું બધું આકાર થાય છે, તમને લાગે કે આ મારા વિસ્તારમાં ટાઈપનું કારેલું હાલે તો કરવાનું. રેડી, આ ટાઈપનું વેજ જેવડું કારેલું થાય છે, કાકર મસ્તીની થાય છે. હાઈવેસ કંપનીનું મોનાસ કારેલું છે. પણ તમે કારેલા બનાવ્યો હોય, વાયરસનો પ્રશ્ન રહેતો તેની માટે વાયરસ માસ્ટર કરીને આપણી પાસે દવા આવે છે. રેડી, તમે કારેલું બનાવ્યું, કારેલાનો છોડનો વિકાસ ન થતો હોય, કોઈ કારેલી બનાવી હોય, રેડી, તો કારેલીના છોડના વિકાસ માટે પી-સ્ટાર દવા આવે છે, જે આપણા બીજા વિડીયો તમે એમાં પણ જોઈ લો ને. આ સાઈડમાં બોટલ બતાવે છે. રેડી, પી-સ્ટાર અને ડ્રીપ કે પ્લસ એ બે દવા એવી છે કે કોઈ પણ શાકભાજી કોઈ પણ વસ્તુમાં હાલે છે. બાકી કોઈ સમસ્યા હોય, ડ્રીપ કે પ્લસ શાકભાજી શરૂ હોય ત્યાં તમે કોઈ પણ સોંપ્યું એમાં હાલે છે. ડ્રીપ કે પ્લસથી કારેલું તમારે કદાચ હજાર બનાવ્યું, આવડી મોટી સાઈઝ એટલે આવડી સાઈઝ મોટું ન થતું હોય તો ઉપયોગ કરશો એટલે તમને રિઝલ્ટ સારું મળશે. રેડી, ઉપયોગ કરશો તો જ રિઝલ્ટ મળશે. પછી ઘણા ગુવાર બનાવ્યો છે, ઘણી વખત ઘણા ખેડૂતો પણ મેં 10 વીઘાનો ગુવાર બનાવ્યો છે, ગુવારના ફૂરડા ખરી જાય છે. તો ગુવારના પાકમાં પણ તમે ઉપયોગ કરશો. રેડી, ડ્રીપ કે પ્લસ, તો ગુવારના ફૂરડા ઓછા ખર્ચે, સિંગની ક્વોલિટી સારી થાય, તમે જબલું ભરતાશો, વજન પણ સારું આવશે. ડ્રીપ કે પ્લસ છે તમે કોઈ પણ શાકભાજીમાં શરૂ હોય ત્યારે આપી શકો છો. બાકી કોઈ સમસ્યા હોય તો ફોન કરીશું, નીચે મોબાઈલ નંબર પણ આપ્યો છે. તો મળશું હવે કાલે નવા વિડીયો સાથે ખેડૂત મિત્રો.